તો હર હર મહાદેવ મિત્રો, કેમ હો બધા? તો આજે પગપાળા ગયા હતા અમે રવેચી માના દર્શન કરવા હાટુ. તો સવારના વહેલા વહેલા નાહી ધોઈને ફ્રેશ થઈને અમે નીકળી ગયા રવેચી માતાજીના રસ્તે જવા હાટુ. તો રસ્તે હાલતા હાલતા વચમાં એક ગાજરનું ટ્રેક્ટર આવ્યું હતું. મેં તો હાથ બહુ મોટો નાખ્યો પણ આવ્યું બચલું. તેમ છતાં એને ખાધું અને હતું બહુ મીઠું, એટલે મેં કીધું હજી એકાદું ટ્રેક્ટર આવે તો વળી હાથ મોટો નાખીએ. વચમાં એક આવ્યું સ્વિમિંગ પુલ, એટલામાં તો બીજું ટ્રેક્ટર આવી ગયું. પણ એ બહુ સ્પીડમાં હતું એટલે હાથ નાખ્યો તેમ છતાં એ નીકળાવી ગયું ને આપણું થઈ ગયું પોપટ. એ ખટારાવાળા ભાઈ પાણી બાણી પીવું હે પણ મેં કીધું ના, અમે લઈને આવ્યા. કેટલી બધી ભેહું સામે આવી, એમાં એક હતી ભૂરી ભેં. એક એનાથી કહેવત યાદ આવી, ખડકી ઉપર ખડકીને ભૂરી ભેં ભડકી. આ તો ભડકે જ છે. અને ઉમાંથી આગળ ગયા એટલે વળી બીજું ટ્રેક્ટર વટાણ ઉપર. હવે ગાજર ખાવાનું જરાય મૂળ નહોતું, કારણ કે દી બોરો તપી ગયો હતો અને પરહેવાથી થઈ ગયા હતા રેપઝેપ. એટલે એક ઠેકાણે પાણી બાણી પીને વળી થઈ ગયા હાલતા. રવેચી ઘણું છેટું નહોતું. આ ગોલાઈ, પછી બીજી ગોલાઈ, પછી બીજી ગોલાઈ, પછી એક ગોલાઈ, પછી આવી ગયા. અને વળી પાછું ગાજરનું હબો ભરાલ ટ્રેક્ટર નીકળ્યું, પણ મને જોઈને એને તો લીવર દીધો ને શૂન કરીને ટ્રેક્ટર નીકળી ગયું. પણ આમાં મેં કોશિશ જ નથી કરી. જોકે ટાવર આટલા બાજુમાં તો કેદી કેદી ફાંફા પડે નેટના. અને પછી વળી એક ગાજરનું ટ્રેક્ટર નીકળ્યું, આવ્યું નહીં. તો ટૂંક જ સમયમાં અમે પહોંચી ગયા રવેચી માતાજીના મંદિરે. ઓટો અમારી વાટ જોવે છે. ઘડીક વાર બેસીને પછી હાથ પગ ધોઈને જઈને દર્શન કરવા હાટું. અને હું આગળ થોડીક વાર ઓટા ઉપર બેઠા, થાક બાક ખાધો અને પછી નિરાતે હાથ પગ ધોઈને ગયા માતાજીના દર્શન કરવા હાટું. માતાજીના દર્શન કર્યા, બાપુ કોને ઘડીક વાર બેઠા અને ઉहाँથી વળતા વર્યા એટલે પડીકા અને કુરકુરિયા અને વેફર ને ઠંડા પીણા બધું લઈને નિરાતે એક ઠેકાણે વળી એના ઓટા ઉપર આવીને બેસી ગયા અને બધું ખાધું પીધું, કારણ કે સવારે એમને એમ ખાધા પીધા વગર હાલ્યા હતા. અને ભાઈઓ મસ્ત પડીકા ખાધા હમા કરીને અને પછી ટ્રેક્ટરમાં બેસીને આવી ગયા ઘરે પાસ. ટાંટિયા બહુ દુખે છે પણ અમે ગામમાં પહોંચી ગયા છીએ. આનો ફૂલ બ્લોક તો નથી, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.